हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। આજે જે 26 મે અને 26 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 26 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કયા દિવસને આંતરરાષ્ટ્રીય મરખોર દિવસ જાહેર કર્યો છે? તો તમારા મગજમાં પ્રશ્ન થશે કે આંતરરાષ્ટ્રીય મરખોર દિવસ શું છે? તો મિત્રો મરખોર જે છે એક જેવી રીતના હિરણ હોય ને મિત્રો, હરણ જેવી જે એક બકરી હોય છે, બરાબર, બકરીની એક પ્રજાતિ હોય છે ના મરખોર પાકિસ્તાનનો રાષ્ટ્રીય પશુ છે। આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે। તો એને બચાવવા માટે દર વર્ષે 24 મેના રોજ આંતરરાષ્ટ્રીય મરખોર દિવસ જાહેર કરવામાં આવ્યો। મિત્રો હાલમાં 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 21 મે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ, 18 મે વિશ્વ એડ્સ વેક્સિન દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર અને સૂચના સમાજ દિવસ, 16 મે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ અને 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં કઈ કંપનીના સીઈઓ સુસાન વોજસ્કી એ 9 વર્ષો પછી સીઈઓ પદ છોડ્યો છે? તો ફ્રેન્ડ પ્રખ્યાત છે યુટ્યુબ, બરાબર, અત્યારે યુટ્યુબ પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને યુટ્યુબના સીઈઓ છેલ્લા 9 વર્ષથી હતા સુસાન વોજસ્કી, એમણે હવે આ પદ છોડ્યો છે। સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। હાલમાં માઇક્રોન કંપની દ્વારા ગુજરાતમાં કયા સ્થળે સેમિકન્ડક્ટર ચિપ્સનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? તો માઇક્રોન કંપની એના દ્વારા ગુજરાતમાં કયા સ્થળે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં સાણંદ ખાતે હવે આ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે। આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, ગુજરાતના સાણંદમાં, બરાબર, કઈ કંપની દ્વારા? માઇક્રોન કંપની દ્વારા, માઇક્રોન યાદ રાખવાનું છે, એમના દ્વારા સેમિકન્ડક્ટર ચિપ્સનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, અમદાવાદમાં આવેલું છે સાણંદ। હાલમાં કયા રાજ્યની સરકારે સરકારી કોન્ટ્રાક્ટ નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામત અનિવાર્ય કર્યો છે, કમ્પલસરી કર્યો છે? તો મિત્રો કર્ણાટક રાજ્યની સરકારે, હાલમાં કર્ણાટક રાજ્યની સરકારે જે કોન્ટ્રાક્ટ ભરતીઓ હોય છે સરકારી ઓફિસોમાં, એમાં લેડીઝને 33% અનામત મળશે, બરાબર, 33% લેડીઝને અનામત મળશે, એટલે કે 33% લેડીઝ લેવાની કમ્પલસરી કરવામાં આવી છે। હવે મિત્રો વાત કરીએ કર્ણાટકની। કર્ણાટકના સીએમ છે હાલમાં સિદ્ધારમૈયા। કર્ણાટકના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો એ છે બંડારુ કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા અને કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત। મિત્રો હાલમાં સુતૂર યાત્રા મહોત્સવ 2024 કર્ણાટકના મૈસૂરમાં થયો। ભારતે સ્વદેશી હાઈ સ્પીડ ફ્લાઇંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ કર્ણાટકમાં કર્યું। રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા। નમ્મા કંબાલા પ્રતિયોગિતાનું આયોજન બેંગલુરુમાં કરાયું। મહિલા નેતૃત્વવાળા સ્ટાર્ટઅપની સંખ્યામાં બેંગલુરુ ટોપ પર રહ્યું છે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, આઈપીએલ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, જીઆઈ ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ ડે વાઇઝ, મંથ વાઇઝ મળશે। 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। હાલમાં 10મો વિશ્વ જલ મંચ આધિકારિક રીતે ક્યાં શરૂ થયું છે? તો 10th સંસ્કરણ કયો છે મિત્રો? 10મો વિશ્વ જલ મંચ આધિકારિક રીતે મિત્રો હાલમાં ઇન્ડોનેશિયાના પાટનગર બાલી ખાતે શરૂ થયું છે। આની થીમ ખાસ યાદ રાખજો, થીમ છે વોટર ફોર શેર પ્રોસ્પેરિટી, બરાબર, વોટર ફોર શેર, શેર એટલે કે સાજા, બરાબર, પ્રોસ્પેરિટી, 10મું સંસ્કરણ બાલી ખાતે આનું આયોજન થયું છે। હાલમાં કયા દેશની લેખિકા જેની અર્પેનબેકે 2024 આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે? તો 2024નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે જેની અર્પેનબેક। મિત્રો એ છે જર્મનીની લેખિકા, બરાબર, જર્મનીની લેખિકા। જર્મનીના હાલમાં ચાન્સલર કોણ છે મિત્રો? તો ઓલાફ સ્કોલ્ચ। જર્મનીનું કેપિટલ છે મિત્રો બર્લિન, કરન્સી છે યુરો। હાલમાં કોને આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ એનું આયોજન ક્યાં થશે મિત્રો? વેસ્ટ ઇન્ડિઝ અને
અમેરિકા ખાતે એના બ્રાન્ડ એમ્બેસેડર હાલમાં કોને બનાવવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને, બરાબર, શાહિદ આફ્રિદી રાઈટ આન્સર છે. હાલમાં મરિયપ્પન થંગાવેલુએ વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મરિયપ્પન થંગાવેલુ એમણે વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે ફ્રેન્ડ? તો રાઈટ આન્સર છે એમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઊંચી કૂદમાં શામાં જીત્યો છે? ઊંચી કૂદમાં 1.88 મીટર છલાંગ લગાવી, 1.88 મીટર એમણે છલાંગ લગાવી છે ઊંચી કૂદમાં, બરાબર, 1.88 મીટર. અને આયોજન ક્યાં થયું છે મિત્રો? તો આયોજન થયું છે કોબે જાપાન ખાતે. હાલમાં કોણે આઈપીએલથી સંન્યાસની જાહેરાત કરી? તો આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ, બરાબર, તો એનાથી સંન્યાસ લીધો છે મિત્રો દિનેશ કાર્તિક સારા ક્રિકેટર હતા, એમણે સંન્યાસ લઈ લીધો છે. આપણે બધા એમને મિસ કરવાના છે. શરાવતી પંપ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? શરાવતી પંપ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં બનશે? તો પણ રાઈટ આન્સર છે આમાં કર્ણાટક રાજ્યમાં. કયા રાજ્યમાં બનશે? કર્ણાટક રાજ્યમાં બનશે. નામ યાદ રાખજો, શરાવતી પંપ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટ. હૈદરાબાદમાં સ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મ મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કર્ણાટકમાં 2000 મેગાવોટની શરાવતી પંપ સ્ટોરેજ પાવર પ્રોજેક્ટને હાંસિલ કર્યો છે, બરાબર. આ પ્રોજેક્ટ દેશનું સૌથી મોટું પંપ સ્ટોરેજ પાવર જનરેશન યુનિટ હશે, જેનો અંદાજિત ખર્ચ મિત્રો 8000 કરોડ રૂપિયા આવવાનો છે. શરાવતી નદી કર્ણાટકમાં જળ વિદ્યુત શક્તિનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, તો શરાવતી નદી પર બનશે આ. હાલમાં કયો દેશ ભારતને નેક્સ્ટ પેઢીના પરમાણુ ઈંધણની આપૂર્તિ કરશે? ભારતને નેક્સ્ટ પેઢીના પરમાણુ ઈંધણની આપૂર્તિ કોણ કરશે? તો ફ્રેન્ડ એ કરશે રશિયા દેશ. કયો દેશ કરશે મિત્રો? રશિયા દેશ કરશે, બરાબર, રશિયા રાઈટ આન્સર છે આમાં. મિત્રો વાત કરીએ રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, અને રશિયાના પ્રેસિડેન્ટ કોણ છે મિત્રો હાલમાં? તો વ્લાડિમીર પુતિન. હાલમાં કોણે મદ્રાસ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે? તો મદ્રાસ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે આર મહાદેવન. મિત્રો હાલમાં ઇન્ડિયા ટુડેની એઆઈ એન્કર સનાએ વૈશ્વિક મીડિયા પુરસ્કાર જીત્યો. નોવાક જોકોવિચને લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 એવોર્ડ મળ્યો. કેરળની જીના જસ્ટસને કેમ્બ્રિજ શિક્ષક પુરસ્કાર માટે નામિત કરાયા. કિસ માનવતાવાદી સન્માન 2021થી રતન ટાટાને સન્માનિત કરાયા. હાલમાં વિશ્વની સૌથી ઊંચી ખગોળીય વેધ્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો વિશ્વની સૌથી ઊંચી ખગોળીય વેધ્યશાળા મિત્રો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જાપાન ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? જાપાન ખાતે ટોક્યો યુનિવર્સિટીએ મિત્રો આનું ઉદ્ઘાટન કર્યું છે, બરાબર, ટોક્યો યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવી છે. હવે વાત કરીએ જાપાનનું કેપિટલ છે મિત્રો ટોક્યો. જાપાનની કરન્સી છે જાપાની યેન, અને જાપાનના પીએમ છે ફુમિયો કિશિદા. હાલમાં જાપાન દુનિયામાં પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કર્યો. જાપાને દરિયાની અંદર જ્વાળામુખી વિસ્ફોટ પછી નવો દ્વીપ શોધ્યો. ઇસરો જાપાનની સ્પેસ એજન્સીની મદદથી નેક્સ્ટ ચંદ્રમા મિશન પૂરું કરશે. હાલમાં કયા દેશે 2023-24માં રેકોર્ડ $778 બિલિયન નિર્યાત કર્યો છે? તો વર્ષ 2023-24માં રેકોર્ડ $778 બિલિયન નિર્યાત કોણે કર્યો? તો મિત્રો આપણા દેશ ભારતે કર્યો છે, રેકોર્ડ બનાવ્યો છે, બરાબર, ભારતે કર્યો છે. મિત્રો વાત કરીએ ભારતની, તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 દેશ આપણો ભારત છે. ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો છે. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છિલકામાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85મા નંબર પર રહ્યું છે. હાલમાં કયા રાજ્યની ઈ રિક્ષા ચાલક આરતીને યુનાઇટેડ કિંગડમના મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો ઈ રિક્ષા ચાલક છે મિત્રો આરતી, બરાબર, યુનાઇટેડ કિંગડમ, બ્રિટનના રાજા છે મિત્રો ચાર્લ્સ ત્રીજા. આ ચાર્લ્સ ત્રીજાએ બર્કિંગમ પેલેસમાં આરતીને સન્માનિત કરી છે મહિલા સશક્તિકરણ પુરસ્કારથી. એ ઉત્તર પ્રદેશની છે. ઉત્તર પ્રદેશની એક યોજના છે મિશન શક્તિ, અને આ મિશન શક્તિ યોજના અંતર્ગત પિંક ઈ રિક્ષા આરતીને આપવામાં આવી હતી. આ ખાસ યાદ રાખવાનું છે,
મિશન શક્તિ યોજના કયા રાજ્યની છે? ઉત્તર પ્રદેશની. મિશન શક્તિ યોજના અંતર્ગત પિંક ઈ રિક્ષા આરતીને આપવામાં આવી હતી. યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ. હાલમાં કઈ કંપનીએ સોશિયલ બોટનું અધિગ્રહણ કર્યું છે? તો મિત્રો સોશિયલ બોટ એક કંપની છે, બરાબર, એનું અધિગ્રહણ કર્યું છે નોઇસે. કોણે કર્યું છે? નોઇસે કર્યું છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કોને પિયરે એજનિક્સ ટ્રિબ્યુટ મળ્યો છે? તો પિયરે એજનિક્સ ટ્રિબ્યુટ કોને મળ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં સંતોષ સિવનને, બરાબર, સંતોષ સિવનને પિયરે એજનિક્સ ટ્રિબ્યુટ મળ્યો છે. હાલમાં તેઓ ભારતીય સિનેમેટોગ્રાફર છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 25/5/2024. વિશ્વ કાચબા દિવસ 23 મે મનાવાય. સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે. કયા એરપોર્ટે ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલનો દરજ્જો મેળવ્યો? તો તિરુવનંતપુરમ એરપોર્ટ રાઈટ આન્સર છે આમાં. કયા દેશના કામિરીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર 30મી વખત ચડાઈ કરવાનો રેકોર્ડ બનાવ્યો? તો નેપાળ રાઈટ આન્સર થશે. યુએઈના રાષ્ટ્રપતિએ કયા દેશના રાજદૂતને પ્રથમ શ્રેણી સ્વતંત્રતા મેડલ આપ્યો? તો પરાગ્વે રાઈટ આન્સર છે. પ્રીતિ સ્મિતા ભોઈએ IWF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં રિપોર્ટ મુજબ ભારતમાં કેટલી ગંગા ડોલ્ફિન મળી આવી? તો 4000 રાઈટ આન્સર છે. ચર્ચામાં રહેલ ફુરસતગંજ રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? તો યુપીમાં આવેલું છે. કોને એસ્ટ્રોનોમીમાં 100 પુરસ્કાર 2024 મળ્યો? તો શ્રીનિવાસ આર કુલકર્ણી. કોને અસ્થમાના ઇલાજની જેનરિક દવા માટે US FDAથી મંજૂરી મળી? તો ઝાયડસને. ઇન્ડિયન કોસ્ટગાર્ડે ક્યાં તેલ રિસાવ પ્રતિક્રિયા ડ્રીલની મેજબાની કરી? તો પશ્ચિમ બંગાળમાં કરી છે. AFC મહિલા એશિયા કપ 2026ની મેજબાની કરશે ઓસ્ટ્રેલિયા. ક્યાં બૌદ્ધ તહેવાર સાગા દાવા મનાવવામાં આવ્યો? તો સિક્કિમમાં મનાવવામાં આવ્યો. કોણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 99મો સદસ્ય બન્યો? તો સ્પેન રાઈટ આન્સર છે. કયા હાઈકોર્ટે 2010 પછી જારી તમામ OBC પ્રમાણપત્રોને રદ કર્યા? તો કોલકાતા હાઈકોર્ટે. કોને CERCના સદસ્ય બનાવવામાં આવ્યો? તો રમેશ બાબુને. અને આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ભારત અને કયા દેશની સેનાઓએ સંયુક્ત અભ્યાસ શક્તિમાં ભાગ લીધો? તો ફ્રાન્સ રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન છે મિત્રો, હાલમાં કયા દેશનો બજાર પૂંજીકરણ $5 ટ્રિલિયન સુધી પહોંચ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.